એફપીએસ પ્રમુખ માવજીભાઈ રાખાસિયા આજે હડતાલના 3 દિવસ થયા છે, જેમાં 20 મુદ્દાની માંગણી અમે સરકારશ્રીને મૂકેલી છે. એ માંગણી એક વર્ષથી આમ તો અલગ અલગ પ્રશ્નો મૂકવામાં આવે છે, તો તાત્કાલિક હડતાલ પણ કરવામાં નથી. 20 મુદ્દાની માંગણીમાં મૂકેલી છે, પછી જ અમે હડતાલ કરવામાં આવી. તો પહેલી તારીખે 1 વાગે મિટિંગ ચાલુ થઈ, લગભગ 4 વાગ્યા સુધી મિટિંગ ચાલુ, તેમાં પણ અમને સફળતા ન મળી. ત્યાર પછી ગઈકાલે 7 વાગે તાત્કાલિક વિભાગ દ્વારા અમને મિટિંગ બોલવામાં આવી. બધા અમારા રાજ્યના પ્રમુખો મળી અને વાત કરી, તેમાં પણ અમને સફળતા ન મળી. એટલે 20 મુદ્દાની બાબત છે. અમારા 20 મુદ્દા જે છે હું સરકારશ્રીને પણ કહેવા માંગુ છું અને આમ જનતાના મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું, આ 20 મુદ્દામાંથી એક પણ મુદ્દો એવો બતાવો કે આ મુદ્દો તમારો ગેરવ્યાજબી છે. અમારો એકદમ વ્યાજબી અમારા 17,000 દુકાનદારોનો આજીવિકાનો પ્રશ્ન અને અસ્તિત્વનો પ્રશ્ન છે. એટલે અમારા 17,000 દુકાનદારનો પ્રશ્ન છે. અમે ઈચ્છીએ છીએ કે જલ્દી આનું નિરાકરણ આવે, કારણ કે 75 લાખ જે ગરીબ પરિવારો છે, પરિવારો હેરાન થાય ન થાય એના માટે પણ અમે ઈચ્છીએ છીએ. પણ અમારી ક્યાંક ને ક્યાંક અમારી મજબૂરી છે કે અમારા પાસે 17,000 પરિવારનું પણ અમારા જો દુકાનદારનું પરિવારનું ભરણ પોષણ જ ન કરી શકે તો પછી દુકાનદાર ધંધો કેવી રીતે કરી શકે. બીજી બાબત એક ખાસ બાબત કહેવા માંગુ છું કે જે કાંઈ પરિપત્રો કર્યા છે, જે પણ બાબતો કરી છે, તો એમાં ઓનલાઈન સિસ્ટમથી ધંધો કરી છે. સરકારે આધાર 2 થી અંગૂઠાના ચિંતિત ધંધો, આમાં ક્યાંય 1 પણ રૂપિયાનું ખોટું થવાની બાબત છે જ નહીં. તમારે મારી દુકાને જે જથ્થો આવે, જથ્થો તમે ઓનલાઈન તમે 10 મિનિટમાં જોઈ શકો કે કેટલો વેચાણ કેટલો પડ્યો છે. એટલે આમાં ક્યાંય કોઈ ભ્રષ્ટાચારની બાબત નથી, છતાં પણ આવા નવા પરિપત્ર જે 11 જણાની કમિટીની બાબત છે, અમારા કમિશનની બાબત છે. આજે 20,000 કમિશન છે, એમાં 97% સિસ્ટમ નાખી, તો એમાં કોઈ દિવસ મળે જ નહીં. 5 જણા ગમે તે નથી જવાના. એટલે આવી ક્યાંક ને ક્યાંક જે વિસંગતતા ઉભી કરેલી છે, જે મને નુકસાન કરતા પરિપત્રો, એ પરિપત્રો નાબૂદ કરવા માટે આવનારા દિવસોમાં હું આશા રાખું છું કે રાજ્ય સરકાર મારી વાત સાંભળે, અમારા મંત્રીશ્રી મારી વાત સાંભળે અને અમારા રાજ્યના મુખ્યમંત્રી પણ વાત સાંભળે અને જે 75 લાખ જે ગ્રાહકોને જે પીડા છે એ પીડામાં મુક્ત થાય. અમારા 17,000 દુકાનદારો છે એને અમને ન્યાય મળે. આ અમારા હકની લડાઈ છે, અમારા અસ્તિત્વની લડાઈ છે, અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમને આની હડતાલ ચાલુ રહેશે. અને છેલ્લે સંવિધાનની અંદર જે અમને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે કે છેલ્લે અમારે હડતાલનું શરણું લેવું પડશે, હડતાલનું શરણું લીધું.